રેડી રેડી નહીં. જય માતાજી મિત્રો. તો આજે આપણે ફરી આવી ગયા છે ચકલાસી. તો ચકલાસીમાં છે 25 વર્ષ જૂના પ્રખ્યાત જય અંબે નાસ્તા હાઉસ. ત્યાં તમને અડધી અધોર અને ભજીયા મળી જવાના છે. અને ભાઈ ભજીયામાં પણ અલગ અલગ વેરાયટી છે. તો શું વેરાયટી છે, શું ભાવ છે, શું લોકેશન અને ટાઈમિંગ શું છે, બધી તમને જાણકારી આપી દઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. અને હા ભાઈ, જેટલા વ્યૂ આવે છે એટલી લાઈક નથી આવતો, તો વિડીયોને એક લાઈક કરીને જાઓ. એક લાઈકમાં તમારું કઈ જ નથી જવાનું, પણ આ તમારી એક લાઈક ને અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. અને આવા નાના મોટા ધંધાઓને પણ સપોર્ટ એવો સારો મળી રહે છે. તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને જો ભજીયા લવર અને અડધી અધોર જે લવર હોય એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધી માહિતી લઈએ, ઓનર સાથે વાત કરીએ. જય મહારાજ. શું નામ તમારું સાહેબ? મોહનભાઈ વજયભાઈ. તો મોહનભાઈ, આપણી દુકાનનું નામ શું રાખીએ, જણાવી દઈએ આપણા દર્શક મિત્રો. જય અંબે નાસ્તા હાઉસ. અને આપણે જય અંબે નાસ્તા હાઉસમાં શું બનાવો છો? સેવસર છે, અડધી અધોર છે, ચાર વડા મેથીના ગોટા, ઢેબરી ને બટાકાના પૈસા. અને મોહનભાઈ, અડધી અધોરનો ભાવ શું રાખ્યો? અડધી અધોરના 30 રૂપિયા, અને સેવસરનો? સેવસરના 40 રૂપિયા, અને મિક્સ ભજીયાનો ભાવ? ભજીયા 25 રૂપિયા. 100 રૂપિયા. અને મોહનભાઈ, એનું લોકેશન પણ જણાવી દેજો. બાલેજ રોડ, ચકલાસી ચોકડી. અને કેટલા ટાઈમથી વ્યવસાય કરો છો આપણે? 25 વર્ષ. અને આપણો ટાઈમિંગ પણ જણાવી દેજો. સવારમાં 6 વાગે. અને મોહનભાઈ, સુપ્રસંગે પણ ઓર્ડર લો છે ને? હા, લઈએ ને, ઓર્ડર લઈએ. અને મોહનભાઈ, આપણે અહીંથી કોઈને પાર્સલ લઈ જોઈએ તો પાર્સલની સુવિધા ખરી ને? પાર્સલની સુવિધા ખરી. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ મોહનભાઈ? એનો કોઈ ચાર્જ. ઓકે, ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. તો ચાલો દોસ્તો, હવે તમને બતાવી દઈએ કે અડધી અધોર કઈ રીતે બને છે. અને એમાં એવું છે ને ભાઈ કે 3-4 જાતના મિક્સ ભજીયા હોય છે. અને આ તમે રગડો જોઈ શકો છો, એ તમને અનલિમિટેડ મળી જવાનો છે. અને તમે જોઈ શકો છો 20 ગ્રામ સેવ છે અને આ છે ભજીયા. તો ભાઈ આપણા માટે રેડી થઈ રહ્યા છે અને આપણે ટેસ્ટ કરીશું. અને ભાઈ કસ્ટમર રિવ્યુ પણ તમને બતાવી દઈએ અને લાસ્ટમાં તમને લોકેશન પણ બતાવી દઈએ. તો ભાઈ વિડીયોને આટલા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ આયા છો ને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય માતાજી કાકા. જય માતાજી. શું નામ તમારું? મંગળભાઈ. ક્યાંથી આવો છો તમે? દુકાપરા. તો કાકા તમે અહીંયા શું નાસ્તો કરી રહ્યા છે જણાવજો. અડધી અધોર. તો કેવી લાગી અડધી અધોર કાકા? સારી છે. કાયમ આવો છો કાકા? અઠવાડિયે આવું છું, દર રવિવારે. તો કાકા અમારા દર્શક મિત્રોને અહીંયા આવવા માટે તમે શું કહેશો? સારું છે એમ. નાસ્તો કરવા આવે ને? હવે હવે. ઓકે કાકા, ખૂબ ખૂબ આભાર તમારો. તમે નાસ્તો કરો અને એન્જોય કરો. જય મહારાજ. જય માતાજી. શું નામ તમારું? અલ્પેશભાઈ. કલ્પેશભાઈ, તમે અહીંયા જે આ નાસ્તો કરવા આવો છો તો તમને ટેસ્ટ કેવો લાગે છે? ટેસ્ટ એકદમ જોરદાર છે, કમ્પ્લીટ વ્યવસ્થિત છે. અચ્છા, અને તમે ક્યાંથી આવો છો? બોજાઈથી આવ્યા. બોરિયાથી. તો તમે પહેલી વાર આવ્યા કે કાયમ આવો છો? ના, કાયમ અમે આ દુકાન અડધી અડધો ખાવા માટે આવો. દરરોજ આવીએ છીએ. અચ્છા, તો અમારે જે અત્યારે દર્શક મિત્રો વિડીયો જોવે છે તો એમને અહીંયા આવવા માટે તમે શું કહેશો? સારું છે અને સારું રહે છે એમ. એટલે આવો ખાઓ, મજા લો. અચ્છા, અને ભાવ ને જે ક્વોન્ટિટી છે એની એ વ્યવસ્થિત હોય છે? હા, કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ વ્યવસ્થિત હોય. જય મહારાજ મિત્રો. તો આજે આપણે આવ્યા છે ચકલાસી ગામમાં અને જયમભાઈ નાસ્તા હાઉસમાં. ત્યાં તમને અડધી અધોર મિક્સ ભજીયા મળી જવાના છે. તો ભાઈ આ જો આ અડધી અધોર છે તો આમાં તમને 80 ગ્રામ ભજીયા અને 20 ગ્રામ સેવ. અને ભાઈ જો આ ચટણી તમે જોઈ શકો છો, તીખી ચટણી અને સાથે આ તારી, એ તો તમને અનલિમિટેડ ફ્રી મળી જ જવાની છે.
તો 30 રૂપિયામાં, ફક્ત 30 રૂપિયામાં 100 ગ્રામ તમને અહીંયા અડધી અધૂર મળી જવાની છે. તો લોકેશન ને બધું તમને બતાવી દઈએ, વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તો આપણે અત્યારે ટેસ્ટ કરીશું. તો થોડું તીખું કરવા માટે આપણે ચટણી નાખીશું, અને તરી પણ તમને તમારા હિસાબ પ્રમાણે નાખી શકો છો જોડે, અને સાથે તમને ચમચી પણ આપે છે. વાહ દોસ્ત, એકદમ જોરદાર. જો તમે ચકલાસી ગામમાં આવો ને તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો. તો તમે ટેસ્ટ ના કરો ને તો તમે કઈ જ નથી કર્યું એવું કહેવાય. તો દોસ્તો, આજના વિડીયો માટે આટલું જ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને તમે પણ પહેલા જો અહીંયા ટેસ્ટ કર્યો અડધી હજારનો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા ભાઈ, વિડીયોને લાઈક કરતા જજો આયા છો તો, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ. તો દોસ્તો, લોકેશનની વાત કરીએ તો આ ચકલાસી ચોકડીથી વાલેજ રોડ પર આવો થોડાક જ આગળ એટલે તમને દેખાઈ જશે જય અંબે નાસ્તા હાઉસ. અહીંયા તમને અડધી અધૂર અને મિક્સ ભજીયા મળી જશે. અલા ભાઈ, પહોંચી જજો, પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા. જે મારા